ફ્રેન્ડ્સ, તો ઘણા સ્ટુડન્ટે મને કીધું કે ઉદાહરણ નંબર 11 અને મે બી ત્યાર પછી ઉદાહરણ નંબર 19માં થોડો પ્રોબ્લેમ આવે છે. તો આ વિડીયો સ્પેશિયલી એના માટે ડિઝાઇન કર્યો. તો તમારી સ્ક્રીન પર તમારા વિડીયોમાં તમને દેખાઈ રહ્યું છે ઉદાહરણ નંબર 11ની રકમ છે. હું આમાં ઉપરથી થોડું એની હિન્ટ આપીશ. તો બે ખેડૂતો છે. એક ખેડૂતનું નામ છે રામકિશન અને બીજાનું નામ છે ગુરુચરણ સિંહ. બરાબર. તો આ બે ખેડૂતો જે છે એ ત્રણ પ્રકારના ચોખાની ખેતી કરે છે. બરાબર. ચોખાના જુદા જુદા પ્રકાર આવ્યા. તમને લોકોને તો કોલમ, બાસમતી એ બધું ખબર હશે, બટ એમાં બી બહુ બધી ટાઈપ્સ આવતી હોય છે. તો આમાં રામકિશન અને ગુરુચરણ સિંહ આ બે જે ખેડૂત છે એણે ચોખાની ખેતી કરી. તો કયા કયા પ્રકારના ચોખાની ખેતી કરી? તો કે બાસમતી, પરમલ અને નોરા. બરાબર. આ ત્રણ નામના ચોખાની ત્રણ એ જુદા જુદા ચોખાના પ્રકાર છે. કયા ત્રણ? બાસમતી, પરમલ અને નોરા. બરાબર. તો બે ખેડૂતો છે, રામકિશન અને ગુરુચરણ સિંહ. બંને ખેડૂતોએ શું કરી? તો કે ચોખાની ખેતી કરી. કયા ચોખાની ખેતી કરી? તો કે બાસમતી, પરમલ અને નોરા. એમ ત્રણ પ્રકારના ચોખાની ખેતી કરી. હવે ચોખાની ખેતી શેના માટે કરે? ઘરમાં ખાવા માટે તો નહીં કરશે, એને માર્કેટમાં, બહાર બજારમાં વેચવા માટે કરી હશે. તો એની ચોખાની ખેતી કરી, પાક ઉગી ગયો, બધા ત્રણ પ્રકાર એટલે કે બાસમતી, પરમલ અને નોરા આ ત્રણ પ્રકારના જે ચોખા હતા એ તમામ પ્રકારના ચોખાની ખેતી થઈ ગઈ. હવે એને શું કરવાનું? એ ચોખાને બજારમાં એણે વેચી આવ્યા. બરાબર. તો બજારમાં એ પહેલાં સપ્ટેમ્બર મહિનામાં વેચવા ગયો અને ઓક્ટોબર મહિનામાં વેચવા ગયો. તો અહીંયા તમને દાખલામાં એ જ પ્રમાણે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં કેટલા રૂપિયાના ચોખાનું વેચાણ થયું છે એ બતાવેલું છે. બરાબર. તો જોઈશું આપણે એ અહીંયા એક મિનિટ. હા. તો અહીંયા તમને જે શ્રેણિક એ દેખાઈ રહ્યો છે એ શ્રેણિક એ શું દર્શાવે છે? તો શ્રેણિક એ સપ્ટેમ્બર મહિનાનું વેચાણ રૂપિયામાં બ્રેકેટમાં લખેલું છે. અહીંયા શું લખેલું છે? કે રૂપિયામાં. બરાબર. તો રૂપિયામાં આ ચોખાનું વેચાણ છે. તો કઈ રીતનું છે? તો જો પહેલી સ્તંભ જુઓ, બાસમતી લખેલું છે. બીજો સ્તંભ પરમલ ટાઈપના ચોખાનો અને ત્રીજો સ્તંભ નોરા ટાઈપના ચોખાનો છે. બરાબર. શ્રેણિકની પહેલી જે હાર છે એ પહેલી હાર રામકિશનના ચોખા કેટલા રૂપિયા વેચાયા તે દર્શાવે છે. અને નિશ્ચાયક એની બીજી હાર ગુરુચરણ સિંહ આ રહ્યું, આ રામચરણ સિંહ અને ગુરુચરણ સિંહ. બરાબર. તો તમારા શ્રેણિકની પહેલી હાર રામકિશને જે ચોખા, તો પહેલી હાર શું દર્શાવે ખબર? તો પહેલી હાર રામકિશને બાસમતી ચોખા કેટલામાં વેચ્યા? તો કે 10,000માં. બરાબર. ત્યાર પછી પહેલી હારમાં 20,000 જે લખેલું છે પરમલની નીચે એ શું દર્શાવે છે? તો કે રામકિશને પરમલ ચોખા કેટલા હજારમાં વેચ્યા? 20,000માં પરમલ ચોખા રામકિશને વેચ્યા. બરાબર. તો એ જ પ્રમાણે નોરા ચોખા રામકિશને કેટલામાં વેચ્યા? 30,000માં. એ જ પ્રમાણે બીજી હાર આ જ પ્રકારનું વેચાણ કોનું બનાવે છે? ગુરુચરણ સિંહનું આ જ પ્રકારનું વેચાણ એ બીજી હાર દર્શાવે છે. બરાબર. ચાલો, એ જ પ્રમાણે તો આ પહેલો શ્રેણિક સપ્ટેમ્બર મહિનાનો બન્યો, બીજો શ્રેણિક જે છે તે ઓક્ટોબર મહિનાનો. તો ઓક્ટોબર મહિનામાં બી પાછું ખેતી એવું થોડું કે એક મહિને થાય, દરેક મહિને થતી હોય. તો સપ્ટેમ્બર મહિનામાં થોડા ચોખા વેચા અને ઓક્ટોબર મહિનામાં આ રીતે ચોખા વેચા. તો આ જે બીજો શ્રેણિક જે છે એ બીજો શ્રેણિક શું દર્શાવે છે? બી એ ઓક્ટોબર મહિનાનું વેચાણ દર્શાવે છે. એમાં બી જો સ્પષ્ટ રીતે લખેલું જ છે કે રામકિશનને કેટલું વેચ્યું અને ગુરુચરણ સિંહે કેટલો ચોખા વેચા. હવે પહેલો પાર્ટ દાખલાનો પહેલો પાર્ટ શું કહે છે એ જુઓ. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પ્રત્યેક ખેડૂતે પ્રત્યેક પ્રકારનું કરેલું એકત્રિત વેચાણ શોધો. બાળકો, તો સપ્ટેમ્બર મહિનાનું જે વેચાણ હતું, બરાબર, સપ્ટેમ્બર મહિનાનું જે વેચાણ હતું તો આ તમારું શું હતું? આ સપ્ટેમ્બર મહિનાનું. અને ઓક્ટોબર મહિનાનું વેચાણ હતું તે કયું હતું? તો કે આ નીચે જે આપેલું છે તે ઓક્ટોબર મહિનાનું વેચાણ હતું. બરાબર. તો સપ્ટેમ્બર અને ઓક્ટોબર બંનેના વેચાણ અહીંયા આ રીતે આપેલા છે. અને પહેલા પાર્ટમાં અહીંયા શું પૂછ્યું છે? આ રહ્યું, વાંચો. આ પહેલો પાર્ટ. અહીંયા પહેલા પાર્ટમાં એવું પૂછ્યું છે કે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પ્રત્યેક ખેડૂતે કેટલા પ્રકારનું એટલે કે કેટલું એકત્રિત વેચાણ કરેલું હશે. એટલે કે સપ્ટેમ્બર અને ઓક્ટોબરનું મળીને ટોટલ કેટલું? તો ભાઈ સપ્ટેમ્બરનું વેચાણ વત્તા ઓક્ટોબરનું વેચાણ. બરાબર. તો સિમ્પલી એમાં થશે સપ્ટેમ્બરનું વેચાણ અને ઓક્ટોબરનું વેચાણ. તો સિમ્પલી સપ્ટેમ્બરનો શ્રેણિક એ છે, ઓક્ટોબરનો શ્રેણિક અહીંયા સપ્ટેમ્બરનો શ્રેણિક શું છે? તો સપ્ટેમ્બરનો શ્રેણિક એ છે અને ઓક્ટોબરનો શ્રેણિક બી છે. તો સિમ્પલી અહીંયા એ પ્લસ બી કરી દીધું. બરાબર. એ પ્લસ બી થયું એટલે તમારે સિમ્પલી કરવાનું શું હોય આમાં?
તો આમાં સિમ્પલી તમારે એ અને બીનો સરવાળો જ કરવાનો હોય છે, બરાબર. તો જો સિમ્પલી સરવાળો જ છે. એમાં અહીંયા 10,000 છે પહેલો ઘટક, એમાં તમારો પહેલો ઘટક જુઓ તો એમાં પહેલો ઘટક જે છે તે 10,000 છે, બરાબર. અને બીમાં પહેલો ઘટક જે છે તે 5,000 છે. તો એ પ્લસ બીમાં જુઓ 15,000 અહીંયા આવી જાય છે એટલે, બરાબર. એ જ પ્રમાણે એમાં અહીંયા બીજો ઘટક 20,000 છે, પરમલની નીચે જુઓ. અને બીમાં પરમલની નીચે 10,000 છે, તો 20,000 વત્તા 10,000 અહીંયા 30,000 આવી જાય છે. એ જ પ્રમાણે બાજુમાં જુઓ 36,000. આ જ પ્રમાણે દરેકે દરેક એડિશન અહીંયા આ રીતે થશે, બરાબર. તો આ સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસમાં થયેલું કુલ વેચાણ દર્શાવે છે. ત્યારબાદ બીજા નંબર પર જુઓ તો બીજા નંબર પર અહીંયા શું કહે છે, તો કે બીજા નંબર પર એમ કહે છે કે સપ્ટેમ્બરથી ઓક્ટોબર દરમિયાન વેચાણમાં કેટલો ઘટાડો થયો ભાઈ. એવું કહે છે કે ભાઈ સપ્ટેમ્બર મહિનામાં જે સ્ટોક વેચાયો ચોખાનો અને ત્યાર પછી ઓક્ટોબરમાં જે વેચાયો તો વેચાણમાં કેટલો ઘટાડો થયો, ચોખાના વેચાણમાં કેટલો ઘટાડો થયો. તો સિમ્પલી કરી દેવાનું ને, ઘટાડો કીધેલો છે. સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધીમાં કેટલો ઘટાડો નોંધાય છે, એનો મતલબ સપ્ટેમ્બરમાં વધુ હતું અને ઓક્ટોબરમાં ઘટી ગયો. તો કેટલો ઘટાડો થયો એ નોંધવો હોય, એ શોધવું હોય આપણે, તો સિમ્પલી સપ્ટેમ્બરનું જે વેચાણ થયેલું એમાંથી ઓક્ટોબરનું વેચાણ આપણે બાદ કરી દેવાનું હોય, બરાબર. તો આ રહ્યું સિમ્પલી બીજો પાર્ટ. જો અહીંયા શું દર્શાવે છે, તો બીજો પાર્ટ એ દર્શાવે છે, તો જુઓ સપ્ટેમ્બરથી ઓક્ટોબર વેચાણમાં થયેલો ફેરફાર અને એ ફેરફાર ઘટાડો છે. તો ફેરફાર ઘટાડો એટલે શું કરવાની આપણે બાદબાકી કરવાની હોય. તો અહીંયા શું કરેલું છે, A માઇનસ B. તો જે રીતે આગળ પહેલા પાર્ટમાં આ બે શ્રેણિકોનો સરવાળો કરેલો, પહેલા પાર્ટમાં શું કરેલું તમે આ બે શ્રેણિકોનો સરવાળો કરેલો, એ જ પ્રમાણે બીજા પાર્ટમાં તમારે શું કરવાનું, આ જ બે શ્રેણિકની બાદબાકી કરવાની, A માઇનસ B, બરાબર. તો અહીંયા જો બીજા પાર્ટમાં એ બેની બાદબાકી કરેલ છે. ત્રીજો પાર્ટ જુઓ તો ત્રીજો પાર્ટ શું કહે છે, જો બંને ખેડૂતને કુલ વેચાણ પર 2% નફો મળતો હોય, ખેડૂતને કુલ વેચાણ પર 2% નફો મળતો હોય તો ઓક્ટોબરના વેચાણમાં પ્રત્યેક ખેડૂતને પ્રત્યેક પ્રકારના મળતા નફાની ગણતરી કરો. ભાઈ નફો શોધવાનો છે. એમ કહે છે કે ભાઈ કુલ જે વેચાણ થયું એમાંથી 2% એનો એ લોકોનો નફો હોય છે. તો કંઈ જ નહીં કરવાનું, જે કુલ વેચાણનો શ્રેણિક જે છે આ રહ્યો, બરાબર. ને આપણે શોધવાનું કીધું છે પાછું ઓક્ટોબરમાં નફો કેટલો થયો. તો ઓક્ટોબરનો શ્રેણિક કયો છે, શ્રેણિક બી. તો ઓક્ટોબરમાં વેચાણ કેટલું થયું, તો શ્રેણિક બીમાં અહીંયા જે આપેલું આટલું વેચાણ થયું. હવે આટલા વેચાણના 2% એટલે આખા શ્રેણિકને હું 2% વડે ગુણી નાખું. 2% એટલે 2/100 અને 2/100 એટલે શું થશે બાળકો, આ રહ્યું 2/100 એટલે અહીંયા થશે આ રહ્યું 0.02. તો આખા શ્રેણિક બીને શું કર્યું, 0.02 વડે ગુણી નાખ્યું. તો આ જે તમને મળ્યું તે શું મળ્યું, આ રહ્યું અહીંયા લખેલું જ છે. આમ ઓક્ટોબર મહિનામાં રામકિશન પહેલી હાર રામકિશનની હતી. દરેક પ્રકારના ચોખામાં વેચાણનો મળતો નફો 100 રૂપિયા. તો રામકિશનની અહીંયા પહેલી હારમાં જુઓ 100, 200 ને 120 છે, તો અહીંયા 100, 200 ને 120 આવશે, બરાબર. બીજી હાર ગુરુચરણસિંહની છે, તો બીજી હારના જે 400, 200 અને 200 છે એ કોનો નફો થશે, ગુરુચરણસિંહનો નફો થશે. તો આ રીતે તમારો આ દાખલો થશે. ત્યાર પછી એક મને 19મો દાખલો ઘણાએ કીધો છે કે સર 19મો દાખલો એક વખત એક્સપ્લેન કરી દો. તો બાળકો 19મો દાખલો પોલિટિક્સ પર છે, ચૂંટણી, બરાબર. આપણે અહીંયા ઇલેક્શન જે થાય એ ઇલેક્શનમાં આધારિત એક દાખલો આપેલો છે. તો રકમ વાંચો એની દાખલાની શું કહે છે. તો દાખલાની રકમ તમારી કંઈક એવું કહે છે, વિધાનસભાની એક ચૂંટણીમાં એક રાજકીય પક્ષ પોતાના ઉમેદવારનો પ્રચાર ટેલિફોન, પ્રત્યક્ષ મુલાકાત અને પત્રો લખવા જેવી 3 રીતે માધ્યમે ભાડે લે છે. બાળકો હવે ચૂંટણી આવતી હોય તો દરેકે પક્ષ પોતાનો પ્રચાર કરતા હોય કે ભાઈ અમારો પક્ષ, અમારો સિમ્બોલ આ ફલાણો છે ને આ સિમ્બોલને તમારે વોટ આપવાનો રહેશે, બરાબર. અમારો સિમ્બોલ આ છે, આ સિમ્બોલને વોટ આપવાનો રહેશે. ઘણી આવી રીતે એડવર્ટાઇઝમેન્ટ ટીવી પર આવતી હોય છે, રેડિયા પર આવતી હોય છે. તો એ એડવર્ટાઇઝમેન્ટ ફ્રીમાં નહીં આવતી હોય, એ એડવર્ટાઇઝમેન્ટ કરવા પાછળ ખર્ચો થતો હોય. ઇવન તમારા ઘરે અમુક પેમ્ફલેટને કાગળિયા નાખી જતા હોય છે. ઇનફેક્ટ ન્યૂઝપેપર સાથે અમુક કાગળિયા નાખી જતા હોય કે ભાઈ અમને વોટ આપો, અમે આ રીતનું ચેન્જીસ લાવીશું, રસ્તા બનાવીશું, પાણી આપીશું, વીજળી આપીશું, બરાબર. તો એ રીતની પબ્લિસિટી થતી હોય છે કે અમારો પક્ષ આવશે તો તમારી આ રીતે સેવા અમે કરીશું. તો વિધાનસભાની એક ચૂંટણીમાં એક રાજકીય પક્ષ, રકમ વાંચું છું, ઉદાહરણ નંબર 19 ધ્યાન આપો. તો રકમ શું કહે છે એ જુઓ. તો વિધાનસભાની એક ચૂંટણીમાં એક રાજકીય પક્ષ પોતાના ઉમેદવારનો પ્રચાર ટેલિફોન,
પ્રત્યક્ષ મુલાકાત અને પત્રો આ 3 રીતે પ્રચાર કરે. તો ધ્યાન રાખો, બરાબર. કોઈક એક ઉમેદવાર ઊભો રહ્યો છે ઇલેક્શનમાં, એટલે કે ચૂંટણીમાં, બરાબર. તો એ ચૂંટણીમાં ઊભો રહ્યો છે, તો એ ઉમેદવારની પબ્લિસિટી કઈ રીતે કરે? તો પહેલી પબ્લિસિટી ટેલિફોન. તમને વારે ફોન કરીને કહેવામાં આવે છે કે અમારો પક્ષ આ રીતે હેલ્પ કરશે, તમે અમારા પક્ષને વોટ આપો. બીજો રીતે પ્રચાર કરવામાં આવે છે પ્રત્યક્ષ મુલાકાત. તો પ્રત્યક્ષ મુલાકાત એટલે આ રીતે કોઈક એક એરિયા હોય, કોઈક એક વિસ્તાર હોય, ત્યાં એ લોકોની સભા યોજે, એમાં પ્રત્યક્ષ રીતે ઉમેદવાર આવશે અને ઉમેદવાર સ્ટેજ પર આવીને પ્રવચન આપશે કે અમે તમારી આ રીતે હેલ્પ કરશું. તો આ રીતે પ્રચાર કરે, એમાં બી ખર્ચો તો થતો જ હોય, સ્ટેજ બનાવવાનો, આ રીતે કરવાનું, બરાબર. ત્યાર પછી ત્રીજું પત્રો લખે. એટલે તમારા ઘરે કાગળિયા આવે કે અમારો પક્ષ આવશે તો આ રીતની તમને સેવાઓ મળશે, બરાબર. તો એ રીતના કાગળિયા આવે, બરાબર. તો આ 3 રીતે એક પક્ષ પોતાની ચૂંટણીનો પ્રચાર કરે છે. ચાલો, શ્રેણિક એમાં નીચે શું આપેલું છે? તો જુઓ, શ્રેણિક એકમાં જે ખર્ચો થાય ને એનો શ્રેણિક આપેલો છે. આ શ્રેણિક જુઓ. તો આ શ્રેણિક શું દર્શાવે છે? શ્રેણિક એ. તો સંપર્ક દીઠ ભાવ ઉપર જો શું લખેલું છે અહીંયા? સંપર્ક દીઠ ભાવ એટલે કે એક જણને સંપર્ક કરવા પાછળ એ લોકો કેટલો ખર્ચ કરે. તો જો અહીંયા લખેલું, જો ટેલિફોનથી સંપર્ક કરવામાં આવે તો એક જણને સંપર્ક કરવામાં 40 રૂપિયા જાય છે. પ્રત્યક્ષ મુલાકાતથી સંપર્ક કરવામાં આવે તો અહીંયા 100 રૂપિયા જાય છે. અને પત્ર દ્વારા સંપર્ક કરવામાં આવે તો 50 રૂપિયાનો ખર્ચો થાય. તો આ પહેલો શ્રેણિક જે છે, પહેલો શ્રેણિક એ છે, તે બધાને ખબર પડી. જો ટેલિફોનથી સંપર્ક કરવામાં આવે તો 40 રૂપિયા ખર્ચો થાય, પ્રત્યક્ષ મુલાકાત કરવામાં આવે તો 100 રૂપિયા ખર્ચો થાય, ને પત્ર લખવામાં આવે તો 50 રૂપિયા ખર્ચો થાય છે. તો પહેલો શ્રેણિક તમારું આવું કંઈક દર્શાવે છે. ત્યાર પછી બીજો શ્રેણિક જુઓ. તો બીજો શ્રેણિક શું કહે છે કે ભાઈ આ ઉમેદવાર જ્યાંથી ઊભો રહ્યો છે તો એવા 2 શહેરોને ટાર્ગેટ કર્યા, 2 સિટી લીધી. એક સિટી એક્સ અને બીજી સિટી છે વાય. આ રહ્યું 2 સિટી છે એક્સ અને વાય, અને દરેક પ્રકારના સંપર્કની સંખ્યા નીચે મુજબ આપેલી છે, બરાબર. તો શ્રેણિક બી જુઓ. તો શ્રેણિક બી શું દર્શાવે છે? ટેલિફોન, પ્રત્યક્ષ મુલાકાત અને પત્ર. તો શ્રેણિક બીમાં શું થયું તો એ જુઓ. તો શ્રેણિક બીમાં પહેલી હાર એક્સની છે અને બીજી હાર વાયની છે. તો પહેલી હાર એક્સની છે એટલે કે એક્સ સિટીમાં ટેલિફોન કેટલા લોકોને કર્યો? તો કે 1000 લોકોને કર્યો. એક્સ સિટીમાં પ્રત્યક્ષ મુલાકાત એટલે પર્સનલી કેટલાને મળવા ગયા? તો કે 500 લોકોને મળવા ગયા. પાછું જ પહેલી હારમાં એક્સ સિટીની છે, તો એક્સ સિટીમાં પત્રો કેટલાને લખ્યા? તો કે 5000 ને પત્રો અહીંયા લખ્યા છે. પછી બીજી હાર વાયની છે, અહીંયા એન્ટ્રી છે 3000, બરાબર. વાયની છે અને એન્ટ્રી કેટલી છે? 3000. તે શું દર્શાવે છે કે વાય સિટીમાં 3000 લોકોને ટેલિફોન કરવામાં આવ્યા, વાય સિટીમાં 1000 લોકોને પ્રત્યક્ષ મુલાકાત કરી અને વાય સિટીમાં 10000 લોકોને પત્રો લખવામાં આવ્યા, બરાબર. તો બીજો શ્રેણિક એ કેટલા લોકોને, પહેલો શ્રેણિક કેટલા એટલે કે દરેક પર્સન દીઠ કેટલો ખર્ચો થાય એ દર્શાવે છે. બીજો શ્રેણિક કેટલા 2 સિટી છે એક્સ અને વાય, તો આ એક્સ અને વાય સિટીમાં કેટલા લોકોને આ રીતે સંપર્ક કરવામાં આવ્યો એ વસ્તુ બીજો શ્રેણિક બી દર્શાવે છે. તો શોધવાનું શું છે? તો શોધવાનું અહીંયા આ રહ્યું લખેલું જ છે. 2 શહેરો એક્સ અને વાય, 2 શહેરો એક્સ અને વાય પક્ષ દ્વારા ખર્ચવામાં આવેલ કુલ રકમ. તો બહુ સિમ્પલ વસ્તુ છે બાળકો. પહેલો શ્રેણિક જુઓ એ, એની કક્ષા કેટલી? તો કે 3/1. બીજો શ્રેણિક જુઓ આ બી, તો બીની કક્ષા કેટલી છે? તો બીની કક્ષા છે 2/3, બરાબર. તો 2 શ્રેણિકનો મારે ગુણાકાર કરવો હોય તો પહેલાની, બરાબર, પહેલાની. હવે પહેલો શ્રેણિક જે છે આની કક્ષા કેટલી થઈ બાળકો? 3/1, બરાબર. ને બીજો જે શ્રેણિક છે એની કક્ષા કેટલી થઈ? તો કે એની કક્ષા થઈ 2/3. બોલો આનો પાછળનો અંક ને આનો આગળનો અંક સમાન છે? તો કે નથી. અહીંયા 1 છે ને અહીંયા 2 છે. તો કંઈ નહીં, હવે ઊંધું વિચારવું પડશે. તો આનો પાછળનો અંક ને આનો આગળનો અંક મેચ થઈ જાય છે. આ રહ્યો જો, આનો પાછળનો અંક 3 છે ને આનો આગળનો અંક બી 3 છે, બરાબર. એનો મતલબ તમે એ બીની જગ્યાએ અહીંયા તમે શું કરી શકો છો? બી ઇન્ટુ એ તમારું શક્ય બને છે. એ બીની જગ્યાએ શું શક્ય બને છે? તમારું બી ઇન્ટુ એ શક્ય બને છે. તો ટોટલ ખર્ચો કરવા માટે જો આ બી લીધો અને એ લીધો, તો બી ઇન્ટુ એ કર્યું. અહીંયા લોકોએ લખ્યું નથી, પણ બી ઇન્ટુ એ આ શ્રેણિક મૂક્યો જ ને બંનેનો ગુણાકાર કર્યો જ, તો તમને આવું કંઈ મળે. તો આ શું દર્શાવે ખબર? આ વસ્તુ એ દર્શાવે છે કે એક્સ સિટીમાં 3,40,000 ખર્ચો થયો અને વાય સિટીમાં 7,20,000. બાળકો હવે તમને કહી દઉં કે આ જે આપેલી હતી એ વિગત, આપણે એ વિગત જે આપેલી હતી એ પૈસામાં આપેલી હતી. આ રહી, આ દેખાય છે બાળકો? આ પૈસામાં હતી. એટલે આ જે ભાવ હતો આ ભાવપત્રક જેવું,
તે કેટલામાં એ રૂપિયામાં નહીં હતું, પૈસામાં હતું. અને બધાને ખબર છે કે 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય છે. તો આ 3,40,000 જે આવ્યું એ શું આવ્યું? પૈસામાં આવ્યું. હવે આને 100 વડે તમે ભાગી નાખશો, બરાબર, આને તમે 100 વડે ભાગી નાખો તો અહીંયા જો તમને શું મળે? આવ્યું આટલા પૈસા થયા. આ જે વિગત આવી તમારી તે પૈસામાં આવી, અને આ જે વિગત જે છે તે રૂપિયામાં. તો આને જ તમે અહીંયા જે શ્રેણિક મળ્યો એને પૈસાને રૂપિયામાં કન્વર્ટ કરેલો છે. ઓકે, તો આ દાખલો તમારો આ રીતે થશે. ઓકે, આ સિવાય હજી પણ એક્સ્ટ્રામાં ટેસ્ટ યોર નોલેજ તમને આપેલું, અને સેલ્ફ સ્ટડી માટે જે આપેલા એમાંથી જે નહીં સમજ પડી હોય તેનો નંબર મને મોકલી આપજો, હું તમને વિડીયો બનાવીને સેન્ડ કરી દેવા. ઓકે, થેન્ક યુ.